વિદ્યાર્થી મિત્રો, તમે બધા રાષ્ટ્રીય તહેવાર અને ધાર્મિક તહેવારોમાં મશગુલ રહ્યા હશો. જો કે કોરોનાને કારણે બહુ બહાર ફરવા જઈ શકાય એવું તો નથી જ, પરંતુ શાંતિથી ઘરે રહીને તમે બધાએ તહેવારો માણ્યા હશે. સંસ્થાનો કાર્યક્રમ પણ હમણાં જે 15મી ઓગસ્ટનો ઉજવાઈ ગયો એ પણ તમે માણ્યો હશે. પરંતુ હવે પાછા આપણે અભ્યાસ તરફ વધારે ધ્યાન આપવું પડશે. આ સમય દરમિયાન પણ તમે થોડું થોડું તો ભણ્યા જ હો, અને પુસ્તકો જોયા હોય કે ઓડિયો તમે સાંભળ્યો હશે. આમ તો શિક્ષણની પ્રક્રિયા ક્યારેય અટકતી હોતી નથી. તહેવારોમાંથી પણ આપણે ઘણું બધું શીખવાનું છે. ઉત્સવો પણ કંઈક શીખવવા માટે જ આવતા હોય છે, અને એ દ્વારા જ આપણી સંસ્કૃત ઘડાય છે. એટલે તમે બધાએ જે તહેવારો ઉજવ્યા, ઉત્સવો ઉજવ્યા, એ બધામાંથી ઘણું બધું શીખવાનું હતું. જન્માષ્ટમી હોય કે શીતળા સાતમ હોય કે રાંધણછઠ હોય કે રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ હોય, આ બધામાં આપણે કંઈક ને કંઈક વસ્તુ શીખતા હોઈએ છીએ. એની વાર્તાઓ દ્વારા શીખતા હોઈએ છીએ. પુરાણોમાં એનો ઉલ્લેખ હોય તો એ શીખીએ છીએ. જન્માષ્ટમીમાં કૃષ્ણના વ્યક્તિત્વ વિશે શીખીએ છીએ. 15મી ઓગસ્ટે આઝાદીમાં જે શહીદ થયા છે એ લોકો વિશે પણ આપણે જાણીએ છીએ. આ દિવસોમાં ઘણું બધું સાહિત્ય આપણને મળતું હોય છે. એટલે તહેવારોમાં પણ તમે કંઈક ને કંઈક અભ્યાસ કર્યો છે, શીખ્યા છો. આપણો એ સમય નકામો નથી જતો, પરંતુ હવે પાછું આપણે પુસ્તકો તરફ, જે આપણું જે ધોરણ છે 11, એમાં તરફ આપણે હવે ધ્યાન આપવું પડશે. અને એ હવે પાછું આપણે 11માના સંસ્કૃતમાં ધ્યાન આપીશું અને હવે ભણીશું પાછા. વિદ્યાર્થી મિત્રો, 12મો પાઠ ગદ્ય કિંતોહો કુટિલતા, એનો અભ્યાસ કરવો છે આપણે. કિંતોહો કુટિલતા એટલે કિંતુ, પરંતુ શબ્દની કુટિલતા, વક્રતા. વક્રતા એટલે વાંકાપણું. કિંતુ શબ્દ કેવો વક્ર છે, કેવું કામ અટકાવે છે. પરંતુ શબ્દ છે ત્યાંથી ટન આવે, વળાંક આવે. આપણે વાતચીતમાં આવું કહીએ છીએ ને કે હું તો 80% લાવી શકું માર્ક, પરંતુ મારાથી વંચાયું નહીં, મારે આવા સંજોગો હતા, મને મુશ્કેલી પડી. એ પરંતુ શબ્દથી વળાંક આવે છે. પરંતુ છે એ એવો ટર્ન છે, યુ ટર્ન છે, કે જેને કારણે કોઈ પણ કામ બનતું હોય તો બનતા બનતા બગડી જાય. તો કિંતોહો કુટિલતા એ પાઠમાં એ વાત કરવામાં આવી છે કે પરંતુથી કેવો વળાંક આવે, કેવો ટર્ન આવે. આ જે પાઠ છે એ એક નિબંધ પ્રકારનો પાઠ છે. શ્રાદ્ધ પ્રદીપ નામનો એક ગ્રંથ છે. એ પંડિત મથુરાનાથે એમાં નિબંધો જે લખ્યા છે એમાંનો આ એક નિબંધ છે. કિંતુ પરંતુને કારણે આ નિબંધના લેખક છે એને ઘણી મુશ્કેલીઓ પડી. એમાંની 3 મુશ્કેલીઓ આ પાઠમાં એણે વર્ણવી છે. એક તો એમને રાજ્ય સરકાર તરફથી જમીન ભેટ મળેલી એ વખતે, તો એ ભેટ છે એનો ઓર્ડર જે થયો, પણ પછી જમીનનો કબજો નહોતો મળતો. એટલે એણે કબજો લેવા માટે કોર્ટમાં વકીલ દ્વારા પ્રયત્ન કર્યો. એ જીત્યા પણ ખરા, પણ બન્યું એવું કે જજે
ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે તમને આ મળવાપાત્ર છે, બધા પુરાવા પણ છે, પરંતુ કહીને એમ કીધું કે આ મળી શકે એમાં એક વાંધો એ છે કે મહેસૂલ ખાતા તરફથી એક પત્ર આવ્યો છે કે હમણાં આનો ચુકાદો આપવો નહીં. એટલે પછી એને સ્ટે મળ્યો, સ્થગિત થયો એ ચુકાદો. એને કારણે નિબંધના લેખકને ખૂબ આઘાત લાગ્યો કે અરે રે, આ બધું જ બરાબર છે, છતાં કિંતુ કેવો શબ્દ છે કે જેને કારણે આ કામ અટકી પડ્યું છે. બીજી ઘટના એવી છે કે જેમાં લેખક એક જગ્યાએ જમવા જવાનું છે અને જમવા જવામાં થોડા એ માંદા પડેલા, એટલે જે વૈદ હતા, ડૉક્ટર હતા, એણે એમ કીધું કે તમે જમવા ન જાઓ તો સારું, પણ જવું જ પડે એવું હોય તો જાઓ. પરંતુ ભારે પદાર્થો પચે નહીં ગયા. પણ થયું એવું કે બધા મિત્રો સાથે મળ્યા, પણ જમવાનું જોયું ત્યાં બધા પચે નહીં એવા ભારે પદાર્થ જ હતા, કારણ કે ભોજન સમારંભમાં તો એવું જ હોય ને. એટલે ખાલી સૂંઘીને આનંદ માણ્યો, જમી લીધા જેટલો. પણ જે વૈદ બોલ્યા હતા પરંતુ ભારે પદાર્થ નહીં લેતા, એ એને બરાબર અસર કરી ગયું. તો આ બાબતો એની અંદર છે. એક પ્રસંગ એવો પણ વચ્ચે વર્ણવ્યો છે કે એક સરસ મજાનું સંસ્કૃતમાં પુસ્તક લખ્યું, પણ બન્યું એવું કે એ સરસ પુસ્તક જોઈને ખૂબ વખાણ કર્યા. જે પ્રકાશિત કરનારી સંસ્થા હતી એણે કીધું બહુ સરસ પુસ્તક છે, પ્રકાશકે એવું કીધું. પરંતુ એમ કહીને પછી એમ કીધું તમે હિન્દીમાં લખ્યું હોત તો સારું હતું, તો આની માંગ વધારે રહેત. એટલે લેખક પાછા એ કિંતુથી મૂંઝાયા અને એણે કહ્યું કે અરે, હું તો સંસ્કૃતનો લેખક છું, હિન્દી તો પ્રમાણમાં થોડીક સહેલી સરળ ભાષા કહેવાય, તો મેં આ ભારે ભાષામાં લખ્યું એ મને નડ્યું, સારું હોવા છતાં. આમ 3 ઘટનાઓમાં લેખકને કિંતુ દ્વારા કડવો અનુભવ થયો એની વાત છે. તો આ પાઠ આપણે આજે શબ્દશઃ ભણીશું. આમ તો એક ભાગ ભણી શકશું, અડધો ભાગ, અને પછી પાછો આવતા અઠવાડિયે પૂરો કરીશું. કારણ કે એક સાથે સંસ્કૃત જો તમે વધારે ભણો તો પાછું યાદ ન રહે, એટલે આપણે 2 ભાગમાં એને ભણીશું. પાઠ 12મો, કિંતોઃ કુટિલતા. કિંતુ શબ્દની કુટિલતા, વક્રતા. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતોઃ કુટિલતામ અન્વભવમ. જીવનના વિવિધ ક્ષેત્રોમાં હું કિંતુની વક્રતાને અનુભવ્યો. મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્વિત્રા ઘટનાઃ અત્ર વર્ણયામિ. મમ જીવને, મારા જીવનમાં, ઘટિતાસુ ઘટનાસુ, ઘટેલી ઘટનાઓ, બનેલી ઘટનાઓ, દ્વિત્રાહ, 2 કે 3, ઘટનાઃ, બનાવો, અત્ર વર્ણયામિ, અહીં વર્ણવું છું. મારા જીવનમાં ઘટેલી ઘટનાઓ, 2 કે 3 પ્રસંગો અહીં વર્ણવું છું. એકદા રાજ્યતઃ લબ્ધાયા મમ ભૂમેઃ અભિયોગો બહોઃ કાલાત ન્યાયાલયે ચલતિ સ્મ. એકવાર રાજ્યતઃ લબ્ધાયા, રાજ્ય દ્વારા મળેલી, લબ્ધાયા એટલે મળેલી, મમ ભૂમેઃ, મારી જમીનના, અભિયોગ એટલે કેસ, કોર્ટમાં કેસ, બહોઃ કાલાત ઘણા સમયથી, ન્યાયાલયે કોર્ટમાં, ચલતિ સ્મ
ચાલતો હતો. એક વખત રાજ્ય દ્વારા મળેલી મારી જમીનનો કેસ ઘણા સમયથી ન્યાયાલયમાં ચાલતો હતો. મમ પક્ષાત મારા પક્ષ તરફથી સર્વાણી અપી આવશ્યકાની પ્રમાણાની યથાકાલમ દત્તાની. સર્વાણી અપી આવશ્યકાની, સર્વ આવશ્યક જરૂરી, પ્રમાણાની પ્રમાણો, યથાકાલમ દત્તાની યોગ્ય સમયે મેં આપ્યા હતા. સાક્ષીજનાનામ સાક્ષ્યમ અપી મતપક્ષે સમભવત. સાક્ષી પૂરનારા એવા માણસોએ સાક્ષી પણ મારા પક્ષે સમભવત રજૂ કરી હતી. યત જે સા ભૂમિ અસ્મદીયાનામ વંશજાનામ અધિકારે વર્તતે. સા ભૂમિ તે જમીન અસ્મદીયાનામ અમારા વંશજાનામ વંશજોના અધિકારે વર્તતે અધિકારમાં હતી. વાક્કીલેન અપી વકીલ દ્વારા પણ મહ્યમ અભયમ દત્તમ મને અભય આપવામાં આવ્યું. યત પ્રમાણાનામ બલેન આ પ્રમાણપત્રોના બળથી એની શક્તિથી ભૂમિ ઇયમ આ જમીન અવશ્યમ ચોક્કસ ભવદ અધિકાર ભુક્તા તમારા અધિકારમાં ભોગવાયેલી ભવિષ્યતી થશે. તમે આનો અધિકાર ભોગવવાવાળા થશો. વકીલે પણ મને અભય આપીને કહ્યું કે જે પ્રમાણપત્રો તમે આપ્યા છે એનાથી આ જમીન ચોક્કસ તમારા અધિકારમાં. અસ્ય અભિયોગસ્ય ભાગ્ય નિર્ણય અદ્ય આસીત. આ કેસનો ભાગ્ય નિર્ણય ફેંસલો ભાગ્યનો ફેંસલો અદ્ય આસીત આજે હતો. આ કેસનો ફેંસલો આજે હતો, ચુકાદો આજે હતો. ન્યાયાધીશ નિર્ણયમ અકથયત. ન્યાયાધીશે જજે નિર્ણય અકથયત કહ્યો. વયમ પશ્યામહ અમે જોઈએ છીએ કે યત અભિયોક્તુ આ જેણે કેસ કર્યો છે તેના દ્વારા પક્ષાત આવશ્યકાની એ પક્ષ તરફથી આવશ્યક સર્વાણી એવ પ્રમાણાની બધા જ પ્રમાણો યત્ર પ્રસ્તુતાની સંતિ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. રાજ્યતઃ લબ્ધાયા ભૂમેહે રાજ્ય દ્વારા પ્રાપ્ત થયેલ જમીનનું દાનપત્રમ અપી ઉપસ્થાપિતમ અસ્તિ. દાનપત્રમ અપી ઉપસ્થાપિતમ અસ્તિ. દાનપત્ર પણ અહીં ઉપસ્થિત કરવામાં આવ્યું છે, રજૂ કરવામાં આવ્યું છે. ન્યાયાલયેન પરિજ્ઞાતમ ન્યાયાલયે પરિજ્ઞાતમ જાણ્યું છે કે યત ભૂમિ ઇયમ આ જમીન અભિયોક્તુ આ કેસ કરનારના અધિકાર ભુક્તા અસ્તિ એને અધિકાર મળવો જોઈએ. અહમ નિશ્ચિંત અભવમ હું ચિંતા વગરનો થઈ ગયો. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત પરંતુ ન્યાયાધીશે આગળ કહ્યું. કિંતુ રાજસ્વ વિભાગસ્ય પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ એતદ વિરોધે આના વિરોધમાં એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ એક પત્ર મોકલ્યો છે. તદ ઉપરી તેને કારણે લક્ષ્યદાનમ આવશ્યકમ એટલે લક્ષ્ય દેવું આવશ્યક મનામહે હું માનું છું. તેથી આ પત્ર ઉપર લક્ષ્ય આપવું એમ આવશ્યક માનું છું. આખા વાક્યનું પરંતુ મહેસૂલ વિભાગના અધિકારી દ્વારા આના વિરોધમાં એક પત્ર આવ્યો છે તેની ઉપર લક્ષ્ય આપવું જરૂરી માનું છું. અતઃ
સંપ્રતિ ન્યાય સ્થગિત, તેથી અહીં ન્યાય રોકવો પડશે, ન્યાયને સ્ટે મળશે. તો અહીંયા કિંતુ ને કારણે લેખકને મળતો લાભ અટકી ગયો છે. મદીયા ચિંતા ગતાપી પુનરાગતા, મદીયા ચિંતા, મારી ચિંતા, ગતા આપી ગયેલી હોવા છતાં, પુનરાગતા ફરીવાર આવી. આ કિંતુ શબ્દને કારણે લેખકની ચિંતા ફરીવાર આવી. પહેલાં એમ કીધું કે તમને તો આ જમીન મળવા પાત્ર જ છે, પરંતુ કરીને પાછું એમ કીધું કે મહેસૂલ અધિકારીએ આમાં વાંધો ઉઠાવ્યો છે, એટલે આપણે ન્યાયને અટકાવી દેવો પડશે. તો લેખક કહે છે મારી આ ચિંતા ગઈ અને પાછી આવી ગઈ. ન્યાયાધીશસ્ય સહ કિંતુ કુંતઃ મમ અંતઃકરણમ અદ્યાપી સમંતાત કૃંતંતી. ન્યાયાધીશના સ કિંતુ તે કિંતુ પરંતુ કુંતઃ કાંટો, કિંતુ જેવો કાંટો, મમ અંતઃકરણમ મારા અંતઃ અદ્યાપી આજે પણ સમંતાત કૃંતંતી ચારે બાજુ ખૂંચે છે. ન્યાયાધીશના આ કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણમાં આજે પણ ચારે બાજુથી ખૂંચી રહ્યો છે. અપરમ ચ અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમ અન્વભવમ. અપરમ ચ અને વળી અનેન કિંતુ શબ્દેન આ કિંતુ શબ્દથી આનંદસ્ય અનુભવ પ્રસંગે આનંદના અનુભવવાના પ્રસંગે અહમ નિતાંતમ હું સાવ અનુતાપમ અપી ક્લેશ દુઃખ અનુભવતો અન્વભવમ અનુભવવા લાગ્યો. અનુતાપમ એટલે કષ્ટ અનુભવવા માંડ્યો. અને વળી આ કિંતુ શબ્દથી આનંદના અનુભવના પ્રસંગે હું સતત કષ્ટ અનુભવવા લાગ્યો. પછી બીજો પ્રસંગ કહે છે એકદા અનેક વર્ષાણામ પરિશ્રમેણ રચિતમ સદ્ય પ્રકાશિતમ મદીય પુસ્તકમ એકમ આદાય અહમ એકસ્ય સાહિત્યમર્મજ્ઞસ્ય નેતુઃ સમીપમ અગચ્છમ. એકદા એકવાર અનેક વર્ષાણામ પરિશ્રમેણ અનેક વર્ષોના પરિશ્રમ પછી રચિતમ રચેલું સદ્ય પ્રકાશિતમ જલ્દી પ્રકાશિત કરવા માટે મદીય પુસ્તકમ એકમ મારું એક પુસ્તક આદાય લઈને અહમ એકસ્ય સાહિત્યમર્મજ્ઞસ્ય એક સાહિત્યના જાણકાર એવા પાસે નેતુઃ સમીપમ અગચ્છમ એક નેતા પાસે ગયો. અસ્ય પુસ્તકસ્ય વિષય આ પુસ્તકનો વિષય તસ્ય પ્રસ્તુતિ તેની રજૂઆત મુદ્રણમ છાપકામ સૌષ્ઠવમ એનું સારાપણું ચિત્રયોજનમ ચિત્રની ગોઠવણી ફોટાની ગોઠવણી ચ ઇતિ અને આ બધું સર્વમ અપી બધું જ સુંદરમ આસીત સરસ હતું. આ પુસ્તકનો વિષય તેની રજૂઆત તેનું છાપકામ લખાણ ચિત્રની ગોઠવણી ફોટાની ગોઠવણી બધું જ સુંદર હતું. નેતૃ મહોદયાય નેતા મહોદયે નેતા શ્રીમાને પુસ્તકમ ઇદમ આ પુસ્તકમ ઇદમ આ પુસ્તક અવશ્યમ રુચિકરમ ખૂબ રુચિ પમાડે એવું છે, રસવાળું છે. ભવિષ્યતિ ઇતિ રુચિવાળું થશે, ભવિષ્યતિ એટલે થશે. મેં દૃઢા શ્રદ્ધા એવી મને દ્રઢ શ્રદ્ધા છે. તેન અહમ નિશ્ચિંત આસમ તેનાથી હું નિશ્ચિંત બની ગયો, મને આનંદ થયો, ચિંતા વગરનો થઈ ગયો. નેતા એ આ પુસ્તક રસપ્રદ બનશે એવી મને દ્રઢ શ્રદ્ધા છે એમ કહ્યું, તેનાથી હું આનંદમાં આવી ગયો, નિશ્ચિંત થઈ ગયો. અહમ સોત્સાહમ મેં ઉત્સાહ સાથે નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છમ
તે નેતા મહોદયના ઘરે, તે નેતા શ્રીમાનના ઘરે પ્રત્યગચ્છમ ગયો. ક્ષણદ્વય અનંતરમ, બે ક્ષણ પછી, એવ જ, બે ક્ષણ પછી જ, નેતૃમહોદયસ્ય, નેતા મહોદયનો, નેતાશ્રીનો સાક્ષાત્કાર સંજાત, એટલે સાક્ષાત્કાર થયો, દેખાયા. સાક્ષાત્કાર થયો એટલે દેખાયા. મયા નેતૃમહોદયસ્ય કરકમલયો પુસ્તકમ સમર્પિતમ, મયા મારા દ્વારા, નેતૃમહોદયસ્ય નેતા શ્રીમાનને, કરકમલયો એના હાથરૂપી કમળમાં, હસ્તકમળમાં, પુસ્તકમ સમર્પિતમ, પુસ્તક સમર્પિત કર્યું. પુસ્તકમ દૃષ્ટવા, પુસ્તક જોઈને, નેતૃમહોદય, નેતા મહોદય, શ્રીમાન નેતા, પ્રસન્ન જાત, પ્રસન્ન થઈ ગયા. પુસ્તક જોઈને નેતા પ્રસન્ન થઈ ગયા. અવોચત ચ અવોચત, અને બોલ્યા. પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ, આ પુસ્તક ખરેખર તો, વસ્તુતઃ ખરેખર તો, એવ જ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ, અદ્ભુત નિર્માણ થયું છે. આ પુસ્તકનું અદ્ભુત નિર્માણ થયું છે. બહુકાલાંતરમ, અનેક સમય પછી, એતાદૃશમ પુસ્તકમ પશ્યામી, આવું પુસ્તક હું જોઉં છું. ખૂબ સમય ગયા પછી મેં આવું પુસ્તક જોયું. તદ અનંતરમ, તે પછી, સદ્ય એવ, સદ્ય એવ, સદ્ય એટલે તુરત, એવ એટલે જ, તુરત જ, કિંતુ પરંતુ, મત્સંમતો પુસ્તકમ ઇદમ, મારી સંમતિથી, પુસ્તકમ ઇદમ, આ પુસ્તક, સંસ્કૃતે ન વિલખ્ય, સંસ્કૃતમાં નહીં લખીને, યદિ હિન્દી ભાષાયમ લિખિતમ સ્યાત, જો હિન્દીમાં લખ્યું હોત, તર્હિ સમ્યક ભવેત, તો સારું થાત, ઇતિ અવોચત, એમ કહ્યું. પછી તુરત જ પરંતુ બોલીને કહ્યું, મારા મતે આ પુસ્તક સંસ્કૃતને માં લખવાને બદલે જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો સારું થાત, એમ કહ્યું. ગૃહમ પ્રતિનિવર્તમાન, ઘર તરફ, પ્રતિનિવર્તમાન પાછા ફરતા, અહમ સમસ્તે આપી રાજમાર્ગે, હું મોટા રાજમાર્ગ ઉપર, કિંતુ કૃતાયા, કિંતુ દ્વારા કહેવામાં આવેલું, મમ વેધક શિક્ષાયા, મને ખૂબ સારી રીતે શીખવાડનાર, ઉપરી ચિંતામગ્ન કર્ણમ અમર્દયમ, મને મર્મવેધક એવી શિક્ષા મળી અને હું ચિંતામગ્ન થઈ ગયો. મારો કાન મસળતો મસળતો ચિંતામગ્ન બની ગયો. અનેન કિંતુના મહ્યમ, આ કિંતુએ મહ્યમ મારા માટે, યા શિક્ષા દત્તા, જે મને શિક્ષણ આપ્યું, તામ યદિ અહમ અનુસરામી, જો હું એને અનુસરું, તર્હિ કદાચિત અપી, તો ક્યારેય પણ, સંસ્કૃત ભાષાયામ પુસ્તક લેખનમ કર્તુમ ન પારયામી, તો ક્યારેય હું સંસ્કૃતનું પુસ્તક લખી શકત નહીં. જો આવી જ મને સલાહ આપી હોત તો હું આવું સંસ્કૃતમાં પુસ્તક ક્યારેય લખ્યું ન હોત. તો આ બંને પ્રસંગોમાં કિંતુ દ્વારા લેખકને ખૂબ જ વેદના થઈ છે. અને એની બે વસ્તુઓ, જમીન મળવાની બાબત અને બીજી બાબત છે કે એનું જે સંસ્કૃતમાં પુસ્તક હતું એના વખાણ થયા, પણ પછી પાછું એમ કહેવામાં આવ્યું કે આ તો હિન્દીમાં લખાયું સારું હતું. તો આ બંને ઘટના લેખકને ખૂબ પરેશાન કરી મૂકે